જય મુરલીધર, જય માધવ મિત્રો, હું છું દીપ આહિર અને આપણે આજે સણાની થોડીક માહિતી લેવાની છે જે આપને અનુભવ છે એ પ્રમાણે. ને સણામાં હાર મિત્ર અત્યારે મને 4 થી 5 જણાના ફોન આવ્યા જે મારી આજુબાજુમાં જે મને ઓળખે છે. તો કારણ કે આપણે આજે છણા 5-6 વર્ષથી એક ધારાવ આવી છે એટલે ને થોડી આપને આની જાણકારી છે. તો આપને બધા ફોન કરી મિત્ર સર્કલમાં જે હતા એણે પૂછ્યું ભાઈ આવી રીતે આ પ્રશ્ન થાય છે, આનું કારણ શું છે એમ. અને હાલ એ બધે પ્રશ્ન અત્યારે વાયરલ છે કે સણામાં પીળો છોડ પડી અને પછી સુકાઈ જાય છે. તો સણામાં પીળો છોડ પડી અને સુકાઈ જાય છે તેનું કારણ એક જ છે કે જે મગફળીમાં આપણે સફેદ અને કાળી ફૂગ હતી, હા નો ડાઉટ કે આપણે ખેડૂને વાવેતરમાં મોડું થતું એના હાટુથી આપણે પડા કોઈ ખાલી રહ્યા નથી, દાંતી મારીને કે રાપ મારીને પડ્યા નથી રહ્યા. એટલા માટે સફેદ ફૂગ અને ભેજ પુષ્કળ હતો આ વખતે, કારણ કે માવઠું થયું હતું. તો સફેદ ફૂગ છે ને જે એક્ટિવ રહ્યો છે, ડિસ્ચાર્જ થયો જ નથી. એના હિસાબે જે આપણે ચણા વાવ્યું હોય કે જીરું વાવ્યું હોય કે અથવા કોઈ પણ પાક વાવ્યું હોય તો એ સીધો ફૂગ એમાં જે આપણે વાવેતર કર્યું છે, જે કોટો કાઢ્યો છે, જે મૂળ એમાં જે રોપાણો છે એમાં સીધો સફેદ ફૂગ એક્ટિવ થઈ ગયો છે. અને સફેદ ફૂગ એક્ટિવ થાય એટલે સફેદ ફૂગ એને મારવાનું કામ ચાલુ કરે. ઓછામાં ઓછા 20-25 દી 30 દી થાય ત્યાર પછી જ એને અટેક કરવાનું ચાલુ કરી દઈએ. એટલે ચણો વીઘા ભેરો કોઈ સુકારો હોય નહીં. ચણા જ્યારે 25 દિવસ કે 30 દિવસના થાય ત્યારે જ એ વસ્તુ દેખાય, કારણ કે ત્યારે જ એ ફૂગ જે અંદર નોર્મલ પડ્યો હોય એ ફૂગ ઓરિજિનલ જીવતો થાય 20-25 દી થતા. એટલે એ પ્રમાણે સફેદ ફૂગ છે. કોઈ બીજી દવાનો કોઈ ઉપયોગ કરતા હોય તો ના કરતા, મારી ભલામણ છે. તમે એમાં સફેદ ફૂગના બેક્ટેરિયા નાખી દેજો. બેક્ટેરિયા અટાણે સારી બ્રાન્ડના આવે જ છે, સારી કંપનીના. તો એનું તમે રિઝલ્ટ જોઈ અને એકવાર બેક્ટેરિયા નાખજો. કોઈ દવાથી એ ફૂગ કંટ્રોલ થાય નહીં. કંઈ હુકારો જમીનજન્ય કે ઓલો કાંઈ છે એની છોડ તમે ઉપાડજો, મૂળ તમે ઉપાડશો એટલે તમને એમાં સફેદ ફૂગ ચોટેલો નીકળશે. કારણ કે મેં 4 થી 5 ઘેરામાં રાઉન્ડ માર્યો, ત્યાં બધે સફેદ ફૂગ જ છે, બીજું કોઈ વસ્તુ છે નહીં. અત્યારે હાલ આપણે ચણામાં પાણી હાલે છે. આપણે અત્યારે આ ચણા મહિના દિવસના થયા છે અને પાણી હાલે છે. આમાં આપણે સુકારો છે તો આપણે કરીએ છીએ શું, તો કે પાણી જેમ પીતું જાય છે એ રીતે આપણે પાણીના ક્યારા પી જાય. પછી આપણે જ્યારે 2 વાગે લાઇટ હોઈ જાય ત્યાર પછી આપણે પાછળ બેક્ટેરિયાનો છંટકાવ કરી દઈએ છીએ. કારણ કે આપણે દવાને અટાળી બેક્ટેરિયા અમુક ખેડૂત એમ કહેતા હોય કે પાણી મોર નાખી દેવા ધોવાઈ જાય, પણ પાણી પી જાય પછી ભેજ રહેવાનો જ છે. તો પાણી પી જાય પછી બેક્ટેરિયાનો છંટકાવ કરી નાખવો એટલે તમારે ચણામાં સુકારો હોય છે તો એ બંધ થઈ જાય અને રિઝલ્ટ પરફેક્ટ મળશે અને કામ બહુ સારું રહે. તો એ રીતે આપણે ચણાની કોઈ આ રીતની માહિતી હતી. મને જેટલો ખ્યાલ હતો એટલો મેં જ્યાં નિરીક્ષણ કર્યું ત્યાં બધે સફેદ ફૂગ દેખાણો. તો સફેદ ફૂગના બેક્ટેરિયા લઈ લેવા તમારે, તમને જે યોગ્ય સારી કંપનીના લાગે. અત્યારે માર્કેટમાં ઘણી બધી કંપનીઓ સારા બેક્ટેરિયા બનાવે છે, તો એ તમારે નાખી દેવા. એનું રિઝલ્ટ તમને 100% મળશે. અને જીરામાં પણ સુકારો હજી દેખાણો નથી, જીરામાં પણ આ જ પોઝિશન સુકારો આવશે તો બેક્ટેરિયાનો ઉપયોગ કરી નાખવો. સફેદ ફૂગ સિવાય બીજું કાંઈ છે નહીં, એટલે ખોટા કોઈ વેમમાં આવતા નહીં.